જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે સમગ્ર ભારતમાં અથાણું એટલે પિકલ્સ, એવરીબડી લાઈક ઇટ, બધાને ભાવે કે ભાઈ પિકલ્સ હોય તો ખાવાની મજા આવે. તો અથાણામાં કેરી ખાટી હોય, ગોળ ગળ્યો હોય, મરચું તીખું હોય, રઈ એના કરતાં પણ તીખી હોય અને મેથીના કુરિયા કડવા હોય. પણ આ બધી વસ્તુ ભેગી કરી અને આપણે અથાણું બનાવીએ તો આપણને ભાવશે. અને સરસિયાનું તેલ પણ એનાથી વધારે તીખું હોય. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આવી વિરોધી સ્વભાવવાળી વસ્તુઓ ભેગી થઈ છે અને તે છતાં પણ અથાણા તરીકે આપણી આગળ આવે તો આપણને કેમ ભાવે છે. તો એક વખત એક ભાઈએ આ પ્રશ્ન એમના ગુરુજીને પૂછ્યો. તો ગુરુજીએ પૂછી કીધું કે આમાં બે વસ્તુની નોંધ લેવાની છે. એક, અથાણાની તમામ વસ્તુઓ પોતાના દુર્ગુણ ભૂલી જાય છે. કેરી ખટાશ ભૂલી જાય છે, ગોળ ગળપણ ભૂલી જાય છે અને સમત્વનો ભાવ બધાનો એક નવો સ્વાદ ઊભો કરે છે. એક અને બીજું કે અથાણું એક બરણી મારે છે. એટલે જો તમારે કુટુંબમાં પ્રેમ અને એકતા વધારવી હોય અને ધંધામાં સમાજમાં સારા પરિણામ લાવવા હોય તો એકંદર સારો સ્વભાવ આવે, એકંદર સારા રિઝલ્ટ આવે. એટલે એકબીજાના દુર્ગુણ ભૂલી જવા, સદગુણ યાદ રાખવા અને એક બરણીમાં એટલે એક કુટુંબમાં રહેશો તો અથાણાની જેમ સમગ્ર જગતમાં પૂજાશો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.